આજે જુઓ એફએમસીજી દિગ્ગજ નેસ્લેના પણ રિઝલ્ટ આપણને આવતા જોવા મળ્યા છે અને તમામ પ્રોડક્ટ ગ્રુપમાં એક મજબૂત ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. પરિણામ બાદ એક સારી ખરીદારી પણ જોઈ રહ્યા છે. કેવા નંબર્સ આવ્યા છે તેની વિગતો લઈએ. સ્વિગી તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો નેસ્લે ઇન્ડિયાના કેવા નંબર્સ રહ્યા છે અહીંયાથી? ગુડ આફ્ટરનૂન આરતી. ખૂબ જ શાનદાર નંબર્સ ડિક્લેર કર્યા છે અને આપણે જોઈ રહ્યા છે કે પરિણામ બાદ આજે આ કાઉન્ટરે 52 સપ્તાહના હાઈ પણ બનાવ્યા છે અને નિફ્ટીના ટોપ ગેનરમાં પણ સામેલ છે. પહેલાં હવે પરિણામ પર નજર કરશું તો નફો અહીંયા લગભગ આપણને 45% વાર્ષિક ધોરણે વધતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું લગભગ 25.5% અહીંયા આવક વધી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરશું તો અહીંયા આપણને 1538 કરોડની સાથે એપિટા જે છે 40% વધતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. અહીંયા 21.6%થી વધીને 24.12% પર આપણને એપિટાસ માર્જિન આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે મેનેજમેન્ટની કમેન્ટ્રી ખૂબ જ અહીંયા શાનદાર અને પોઝિટિવ આવી છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્થાનિક બિઝનેસ સેલ્સ ગ્રોથ જે છે તે અનુમાન 18% હતું, એની સામે 25% આવ્યું છે. કન્ઝ્યુમર ડિમાન્ડ્સ અને સારા અમલીકરણનું એક પરિણામ પર એક મજબૂત ઇમ્પેક્ટ પણ જોવા મળ્યો છે. એટલું જ નહીં, એડ અને બ્રાન્ડ ઇન્વેસ્ટમેન્ટ જે છે ત્યાં પણ 40%થી અહીંયા વધુ વધ્યું છે અને ઓપરેટિંગ માર્જિન કંપનીના ખૂબ જ અહીંયા મજબૂત રહ્યા. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે જોવા મળ્યું છે કે કંપનીના બધા જ એટલે કે 4 પ્રોડક્ટ ગ્રુપ છે તેનો ગ્રોથ અહીંયા ડબલ ડિજિટ જોવા મળ્યું છે. કિટકેટનું માર્કેટ શેર પણ અહીંયા વધતું જોવા મળ્યું છે. એ સાથે બેવરેજીસ સેગમેન્ટની પણ અગર જો આપણે વાત કરશું તો આ 20મું ત્રિમાસિક છે જ્યાં કંપની જે છે તે આ સેગમેન્ટમાં આપણને ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, તેમના કુકિંગ એડ્સ છે તેમાં પણ આપણને ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળે છે. તેના માર્કેટ શેર પણ આપણને વધતા જોવા મળ્યા છે. તેમના મિલ્ક અને ન્યુટ્રિશન બિઝનેસની વાત કરશું ત્યાં પણ વોલ્યુમ ગ્રોથ ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળ્યો છે. ક્વિક કોમર્સ અને ઓર્ગેનાઇઝડ ટ્રેડ અને બીજી તરફ અગર આપણે નેસ્લે પ્રોફેશનલના અગત્યના ગ્રોથની પણ વાત કરું, અહીંયા ખૂબ જ એક કહી શકાય કે એનો સારો સપોર્ટ જે છે અહીંયા આપણને મળતો જોવા મળ્યો છે, ખાસ કરીને નેસ્લે કંપનીને. અને અગર આપણે ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરશું તો ત્યાં કેનેડા અને યુરોપમાં પણ મેગીનું એક્સપોર્ટ જે છે અહીંયા સતત વધ્યું છે. લેબનોનમાં પણ આપણે જોઈ રહ્યા છે કે નેસ્કેફે સનરાઈઝ એમને પ્રોડક્ટ જે લોન્ચ કર્યો છે તે પ્રોડક્ટને પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે કે તેમને એક અવોર્ડ તેમને અહીંયા દરજ્જો ઉપરનો દરજ્જો છે અહીંયા મળતો જોવા મળ્યો છે. એટલે કે 4 સ્ટાર્સનો દરજ્જો અહીંયા આપણને મળતો જોવા મળ્યો છે. નવા પ્રોડક્ટ પર નજર કરશું તો પેટ ફૂડ છે તે બિઝનેસમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ છે. તેમના નેસ્પ્રેસો રિટેલ ફોર્મેટ દ્વારા આપણે જોઈ રહ્યા છે કે દિલ્હી, એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં પણ અહીંયા વિસ્તરણ જે છે તે ખૂબ જ સારી રીતે થતું જોવા મળી રહ્યું છે. ખાલી એક નેગેટિવ ફેક્ટર જ્યાં જોવા મળી રહ્યું છે એ છે કમોડિટી આઉટલુક પર. અહીંયા ખાસ કરીને કોફીની જે સપ્લાય છે પૂરતા પ્રમાણના છે પણ ત્યાં એક અસ્થિરતા જોવા મળી રહી છે. એનું મેઇન કારણ એ છે કે કોકો અને શુગરની કિંમત જે છે અત્યારે ઉચ્ચતમ સ્તર પર અહીંયા યથાવત જોવા મળી રહી છે. બીજી તરફ ઘઉં અને મિલ્કનું જે ઉત્પાદન છે તે રેન્જ બાઉન્ડ રહેવાની અહીંયા ધારણા છે જોવા મળી રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે જોવા મળી રહ્યું છે એ છે ખાદ્ય તેલના પ્રાઇઝીસ જે છે ઉચ્ચતમ સ્તર પર અહીંયા યથાવત છે. અને પ્રોટીનને લઈને એટલે પ્રોટીન પ્રોડક્ટને લઈને જે અત્યારે ઇન્ફ્લેશન જે છે અત્યારે યથાવત છે, એ આ એક એવું સેગમેન્ટ છે ત્યાં થોડું ઘણી એક નેગેટિવિટી જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ કંપનીના ખૂબ જ શાનદાર પરિણામ આપણને આવતા જોવા મળે છે. પોઝિટિવ કમેન્ટ્રી આવી છે, તેનો એક સારો સપોર્ટ પણ આજે આપણને આ શેર પર જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો